ઘનશ્યામ મકવાણા તુરખા, રાહુલ મકવાણા તુરખા અને હિતેશ મકવાણા તુરખા સાથે ડાયમંડનો વ્યવહાર હતો. 2 કરોડ સમથિંગના ડાયમંડ લીધેલા, એમને 70 લાખ રૂપિયા આપી દીધા. 1 કરોડ 14 લાખ જેવું મારું પેમેન્ટ બાકી રહેતું હતું. એ સમય દરમિયાન હિતેશ મને મળીને મારા સિક્યુરિટી પેટે 7 પ્લોટ લખાવી 2-3 દિવસ પછી આ ચિરાગ ગોટીને એન્ટર કરી એને હવાલો આપી અને ઢોર માર મારીને બીજા પ્લોટો લખાવેલા અને બીજા 1 કરોડ 14 લાખ કઢાવી અને પ્લોટો અને બધી વસ્તુ એ લોકોએ લઈ લીધી. આજની તારીખમાં ટોટલ મારો બધો હિસાબ છે, આમાં ટોટલ 7 થી 8 આરોપી છે. બધાનો અલગ અલગ રોલ છે. એમાં યુવરાજ જાદવ છે, પિયુષ પાટીલ છે, રવિ પાટીલ છે, યુવરાજ જાદવ છે, ભરત વોરા છે, બીજા અનગિનત એવા લોકો છે. ચિરાગ ગોટી, ઘનશ્યામ ગોટી, એ બધા ભેગા મળીને આ કાવતરું કરેલું. કાર્યવાહી તો ન્યાય, ઇન્સાફ, બસ. મારી જેવા તો અનગિનત કેટલાય લોકો છે જેને માર જે આપે છે અને જે ટ્રીટમેન્ટ કરે છે ને, એ મારા ખ્યાલથી ડોક્ટર તો શું, પોલીસ તો શું, આજ સુધીમાં કોઈ ટ્રીટમેન્ટ નહીં કરી એવી ટ્રીટમેન્ટ કરે છે લોકોની કે કપડા કાઢી કાઢીને મારે છે, દોડાવીને મારે છે, ગાડીની વાહે બાંધીને મારે છે, બંદૂક રાખીને પગ એમ કે તું ચાટ. હવે આવા એને કાવતરા ઘડેલા છે લોકોના. આમાં અમુક લોકો છે જે બીકના મારે હજી નથી આવતા અને અમુક લોકો એવા છે જે મારી જેવા રીબાયેલા. મેં ઓલરેડી 3 વાર તો સુસાઇડ કરેલું છે. મેં ટાઈમ બસ હવે જિંદગીમાં કંઈ હતું જ નહીં. આ છેલ્લો સમય મારો ચાલતો હતો, પછી ના છૂટકે મારે આ FIR દાખલ કરી છે.